બાપ મધ્યપ્રદેશની એક ઐતિહાસિક ઘટના કહેવી છે. બે ચાર મિનિટ મને આપજો, થોડુંક મધ્યપ્રદેશ આંટો મારી લઈએ. જ્યાં ખિપ્રા નદી વહે છે. ઉજ્જૈન મહાકાલના મંદિરમાં આપણા દ્વાદશ જ્યોતિર્લિંગનું એક પરમ તેજસ્વી જ્યોતિર્લિંગ જ્યાં વિરાજિત છે. અને જે ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં એક પરમ સાધુ, ये भाई क्या है, एक परम साधु કાગભૂષણજીને અપરાધથી મુક્ત કરવા માટે, શિવના શ્રાપમાંથી મુક્ત કરવા માટે રુદ્રાષ્ટક ગાય છે. એક બે પંક્તિ. ઓમ નમઃ શિવાય. હર હર. પ્રચંડમ પ્રકૃષ્ટમ પ્રગલ્ભમ પરેશમ અખંડમ અજમ ભાનુકોટી પ્રકાશમ ત્રયશૂલ નિર્મૂલ શૂલ પાણી ભજેહમ ભવાની मैं क्षिप्रा सा सरल तरल बहता हूं, मैं कालिदास की शेष कथा कहता हूं. मुझको तो मौत डरा नहीं सकती क्योंकि मैं महाकाल की नगरी में रहता.
બહુ જ મોટા હિન્દી કવિ શિવમંગલસિંહ સુમન, જે એક સમય નેપાળમાં આપણા રાજદૂત તરીકે પણ એમણે સેવા આપી. કેટલી વાર એને સાંભળવાનો અવસર મળ્યો. શિવમંગલસિંહ સુમન એ જ્યારે મુશાયરામાં હોય અને પછી એક એક કવિને પ્રસ્તુત કરે ત્યારે કવિનો પરિચય આપવામાં આવે ને, કે આમણે આટલા પુસ્તકો લખ્યા, આના આટલા આલ્બમ થયા છે, આનું આ થયું છે, આનું આ થયું છે, આનું આ બધું સ્વાભાવિક પરિચય આપે. પણ શિવમંગલસિંહ સુમન સાહેબનો પરિચય એ જાતે આપતા. ઉજ્જૈનના વાસ એ કહે છે, મેં ક્ષિપ્રાસ સરલ તરલ બહતા હું. ને કાલિદાસ પણ ત્યાં, મેં कालिदास की शेष कथा कहता हूं, मुझको तो मौत डरा भी नहीं सकती क्योंकि मैं महाकाल की नगरी में रहता हूं. ये थोड़ा स्मरण मध्य प्रदेश का अहल्याबाई, मध्य प्रदेश જેમણે સનાતન ધર્મ અને વૈદિક પરંપરાના જે મંદિરો તૂટ્યા એનું પુનઃ નિર્માણ કરેલું. આપણા સોમનાથ સુધી અહલ્યાબાઈ, જે નગરમાં શિવ મંદિર છે, અહલ્યાબાઈ રચી. કેટલા કેટલા અહલ્યાબાઈ. એમનો જ્યારે રાજ્યકાળ હતો ત્યારે એક ઘટના ઘટેલી મધ્યપ્રદેશમાં. એમના દીકરા મોજલરામ અને એના પુત્રની પત્નીનું નામ મેનાબાઈ. અહલ્યાબાઈ સાસુ છે, મેનાબાઈ પુત્ર બની. એક દિવસ મોજલરામ, મહારાણીનો દીકરો, પોતે જાતે કાર ચલાવી અને નીકળે છે ઇન્દોરના રાજમાર્ગ ઉપર. એમાં એક ગાયે વાછરડાને જન્મ આપેલો, તાજું વાછરડું. રસ્તાની વચ્ચે એ ગાય એને ચાટે છે. આપણે ત્યાં વત્સલ શબ્દ આવ્યો છે આવા દૃશ્યોમાંથી, કે ગાય જ્યારે વાછરડાને ચાટતી હોય એ વખતે એનામાંથી વાત્સલ્ય પ્રગટે છે. એના ઉપરથી આપણે ત્યાં આપણા શબ્દ જગતમાં વત્સલ શબ્દ. અને મને કહેતા આનંદ થાય કે ગોંડલના નરેશ ભક્ત વત્સલ રહ્યા. ભક્ત વત્સલ. ભગવતસિંહજી બાપુ, હું કાલ મોવિયા અમારે વડવાલા જગ્યામાં ગયો તો મને બાપુ એમ કહેતા હતા કે બાપુ અમારો એક સાધુ ગોંડલમાં એ જગ્યા પણ એમણે બતાવી, ત્યાં પાણીનું પરબ ચલાવતા હતા અને આંખે અંધ હતા, દેખાતું નથી. એ સ્થાન હજી બતાવે છે. એ પરબ બધાને પાણી પાય અને એ વખતે મહારાજાની પગી નીકળી ભગવતસિંહજી બાપુ અને ચાલકને કહ્યું જરા ઉભા રાખો, અહીંયા પરબ ચાલે છે, બહુ સરસ. કારણ કે પ્રજા વત્સલ રાજ. એને થાકલા કેટલા બનાવ્યા સાહેબ, કે માણસો વજન ઉપાડીને આવે ને એને ક્યાંક સાવ નીચે મૂકીને પછી પાછું ઉપર ચડાવવું. એટલે જ્યાં ત્યાં થાકલાઓ બનાવેલા કે એના ઉપર મૂકે એટલે પાછું ભારો લેવામાં કષ્ટ. પ્રજા વત્સલ રાજ. જય સિયારામ. બાપ એમણે બગી ઊભી રાખે. મહારાજાએ પૂછવાયું કે જરા પાણી લાવો તો, પાણી જોઈએ કેવું છે. તો એ માઇક ઠીક કરો ને ત્યારે મને બધું સામે આવે છે. તો બાપ પડદા આપને સૌને સંભળાય છે ને? હા, તો વાંધો નહીં, અમારું જે થવું. વૈરાગના પંથમાં વિઘન આડા આવે ઘણા. તો બાપ એક ગ્લાસ પાણી મંગાવ્યું મહારાજાએ, ગોંડલ નરેશે.
આપ્યું.